નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। વાતાવરણમાં ભેજના કારણે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 15 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે। अगले 7 दिनों तक छुट-पुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली, और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। और जो टेम्परेचर की जो फोरकास्ट रखी है, मैक्सिमम जो कल दर्ज किया गया है, अहमदाबाद में 40.7 रहा है और गांधीनगर में 40.5। आज उम्मीद है कि 40 के आसपास टेम्परेचर अहमदाबाद का मैक्सिमम रहेगा। तो राज्यના નાગરિકો અને ખેડૂતોને નહીં વેઠવી પડે પાણીની સમસ્યા। સરદાર સરોવર ડેમમાં 53% વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 44% વધુ જળ સંગ્રહ છે। ગત વર્ષે આ સમયે 207 જળાશયોમાં 40.81% જળ સંગ્રહ હતો। ગત વર્ષની સરખામણી આ વર્ષે જળાશયોમાં વધુ માત્રામાં પાણી છે। વિસાવદરની ચૂંટણીના જંગમાં હવે સનાતનીઓ કૂદી પડ્યા છે। સનાતનીઓના આશીર્વાદ લેતા વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ચકાચક બાપુએ આશીર્વાદ આપ્યા છે અને ચકાચક બાપુએ કિરીટ પટેલને યજ્ઞ કરાવી આશીર્વાદ આપ્યા છે। તો બાપુએ વિસાવદરના બંને ઉમેદવારો સાથે ફોટો પડાવ્યા છે। બાપુએ બંને ઉમેદવારોને જીતના આશીર્વાદ આપ્યા છે। બંને ઉમેદવારો સાથે ચકાચક બાપુના ફોટોઝ અને વિડીયો વાયરલ થયા છે। વિસાવદર પેટા ચૂંટણીને લઈને આપ ઉમેદવારના ભાજપ પર પ્રહાર। ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કર્યો। ભેસાણના રામચોક વિસ્તારના રોડની કામગીરીનો વિડીયો। ગોપાલ ઇટાલિયાએ રોડની કામગીરીને લઈને ભાજપ પર કટાક્ષ કર્યા। રોડ પર થીગડા મારવામાં આવી રહ્યા છે। પેરિસ જેવા રોડ બને ના બને, થીગડા પેરિસ જેવા જ લાગે છે। અગાઉ ભાજપ ઉમેદવારે રોડ રસ્તાને લઈને નિવેદન આપ્યું હતું અને કિરીટ પટેલે કહ્યું હતું કે હું પેરિસ જેવા રોડ બનાવી આપીશ। મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે। રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે। આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે। આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે। આ શ્રી રામ ચોક જાઓ, આ મશીન બશીન આવ્યા છે। આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે। તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર। નમસ્તે મિત્રો। વિસાવદરની પેટા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અમારા ઉમેદવાર સ્થાનિક છે, ભાજપ આપના ઉમેદવાર બહારના છે। ભાજપ અને આપ ચૂંટણીમાં રૂપિયાની રેલમછેલ કરે છે। અમારા ઉમેદવાર લોકપ્રિય અને પ્રામાણિક છે। વિસાવદર અને કડી બંને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીતશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। વિસાવદરમાં જે ઉમેદવાર છે એ લોકપ્રિય, જનપ્રિય અને જનસેવક ઉમેદવાર છે। એટલે જે મિલીભગત ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીની છે કે અમારી ઝંડી લગાડે તો એ તરત હટાવવાની, અને આમ આદમીના ઝંડા અને ભાજપના ઝંડા લાગ્યા કરે, રૂપિયાની રેલમછેલ થાય, પણ આખરે જનતા છે એ સ્થાનિક યુવાન મહેનતુ ઉમેદવાર તરીકે નીતિનભાઈ રાણપરિયાને જરૂર મતો અને આશીર્વાદ આપશે। સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પાટણ જિલ્લામાંથી સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। પાટણ તાલુકાના ભદ્રાળા ગામ ખાતે ગ્રામ પંચાયતનો કાર્યભાર મહિલાઓના હાથમાં સોંપી મહિલા સશક્તિકરણને સાચા અર્થમાં સાર્થક કર્યું છે।
સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને મહિલાને સરપંચ તરીકે નિમણૂક કરી ગામના વિકાસની ગાથાને વેગવંતુ બનાવવાની શરૂઆત કરી છે. ભદ્રાળા ગામમાં કુલ 1500ની વસ્તી છે, જેમાંથી 1150 લોકો મતદાતા છે. ભદ્રાળા ગામમાં 700 થી વધુ મતદાતા ઠાકોર સમાજના છે, જ્યાં માત્ર 300 મતદાતા રબારી સમાજના અને 150 મતદાતા અન્ય સમાજના છે. ગત ટર્મમાં ઠાકોર સમાજના સરપંચ હતા, ત્યારે આ વખતે સમગ્ર ગ્રામજનો એક થઈને સરપંચ તરીકે પૂરીબેન દેસાઈ સહિત 8 મહિલાઓને બિનહરીફ જાહેર કર્યા છે, જેને પગલે સમગ્ર ગામના લોકોમાં અનેરો ઉત્સાહ છે. મહિલાઓને કામગીરી આપવામાં આવી છે તે અમે બધા ભેગા મળીને ગામનો વિકાસ કરીશું અને આખા ગુજરાત અને પાટણમાં અમે એક આગવી ઓળખ ઊભી કરીશું ભદ્રાળા ગામની, કે નારી પણ કંઈક કરી શકે છે અને નારીનું જે કામ સોંપવામાં આવ્યું છે બધો વિકાસ અમે પૂરેપૂરો કરવાનો પ્રયાસ કરીશું. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની સમય મર્યાદા પૂર્ણ. સામાન્ય ચૂંટણી હેઠળની 4564 ગ્રામ પંચાયતોના સરપંચ માટે 17728 ફોર્મ ભરાયા. સામાન્ય ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં સભ્ય માટેના 64714 ફોર્મ ભરાયા છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં સરપંચ માટે ફોર્મ ભરાયા. બનાસકાંઠાની 385 ગ્રામ પંચાયતના સરપંચ માટે 1840 ફોર્મ ભરાયા છે, જ્યારે પેટા ચૂંટણી હેઠળની 3526 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 971 ફોર્મ ભરાયા છે. પેટા ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતમાં સભ્ય માટે 1949 ફોર્મ ભરાયા. તો આજે સરપંચ અને સભ્ય પદના ઉમેદવારની ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. આણંદ જિલ્લામાં 159 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 524 ફોર્મ ભરાયા. સભ્ય પદની 1464 બેઠક માટે 1818 ફોર્મ ભરાયા. મેઘરજ, ભેટાસી અને તળપદ ગ્રામ પંચાયત સમરસ બની છે. 7 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે એક ફોર્મ ભરાયું. માત્ર એક ફોર્મ ભરાતા 7 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. આજે સરપંચ અને સભ્ય પદના તમામ ફોર્મની ચકાસણી થઈ. 2 દિવસ બાદ ઉમેદવારોનું ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થશે. ગોંડલના અમિત ખૂંટ આપઘાત અને દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં ફરિયાદ. આરોપી પૂજા રાજગોરે કોર્ટમાં પોલીસ સામે જ ફરિયાદ કરી. ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ સામે ફરિયાદ. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ગંભીર આરોપો લગાવ્યા છે, ત્યારે એલસીબીના 15 અધિકારી, 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ. પોલીસની સંડોવણી હોવાથી તપાસ એસએમસીને સોંપવા માંગ કરવામાં આવી. ડીસીપી જગદીશ બાંગરવા સતત ધમકી આપી રહ્યા છે તેવું પૂજા રાજગોરે જણાવ્યું. ડીસીપીએ ધમકી આપી કે તમારા કાંડના લીધે આત્મહત્યા થઈ છે. ડીસીપીએ કહ્યું કે એવા ફીટ કરવા છે કે જિંદગીભર બહાર ન નીકળો. ડીસીપીએ મોબાઈલ લઈ લીધો અને ગુનો કબૂલવા દબાણ કર્યું. 15 અધિકારીએ સુરભી હોટલના રૂમમાં બંધક બનાવ્યા. 1 દિવસ અને 1 રાત ગોંધી રાખ્યા તેની આ ફરિયાદ. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરજી વિરુદ્ધ બેસાડી રાખ્યા તેવું પણ પૂજા રાજગોરે જણાવ્યું. ઉના નગરપાલિકાના વોર્ડ 9ના સદસ્ય એવા ભાજપ કાર્યકરની દાદાગીરી. રાજુ ગોસ્વામીના ભાઈ, બંને પુત્રો અને અન્ય શખ્સે હુમલો કર્યો. તમામે મળીને લક્ષ્મણગીરી નામના શખ્સ પર છરીથી હુમલો કર્યો. ઢોર માર મારતા નગરપાલિકાના સદસ્ય સહિત 4 સામે પોલીસ ફરિયાદ થઈ છે. અગાઉ રાજુ ગોસ્વામીએ પરિવારના સભ્ય પર જ હુમલો કર્યો હતો. આ બધા 5 જણા જે રાજેશ ભારતી કરીને છે, 2 એમના દીકરા છે, એક એનો ભાઈ છે ને એનો કોઈ માણસ છે. 5 જણા એકબીજાને ફોન કરી ને મંડળી રચી. હું નીચે ઉતર્યો એટલે મને એને ઢોર માર્યા. પછી મારા પાછળના ભાગમાં 3 ટાંકા એવા છે, ત્યાં મને છરી મારી છે. એક મારી પાસે સોનાનું ચેનનું પહેરતો, ચેન મારું લૂંટી ગયા છે. એ ચેનનો જોટો માર્યો એટલે અહીંયા આકા પણ પડી ગયા છે. 2 દિવસ હું હોસ્પિટલમાં એડમિટ હતો. કાલે રાતે અને રજા હતી. દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસને પ્રાપ્ત થયા મહત્વના પુરાવા. મંત્રી પુત્ર બળવંત ખાબડ પાસેથી મહત્વના પુરાવા મળી આવ્યા. સરકારી નાણાં ઉપાડવા ઉપયોગમાં લેવાતી કી અને પાસવર્ડ મળ્યા. સરકારી બાબુઓ સિવાય આ કી અને પાસવર્ડ કોઈ પાસે ન હોય. કી અને પાસવર્ડ ગુપ્ત હોય તો મંત્રી પુત્ર પાસે કેવી રીતે આવ્યા તેવા સવાલો છે. તો
તો આ તરફ સુરેન્દ્રનગરના થાનમાં ઝડપાયું ગેરકાયદે એલપીજી ગેસ સિલિન્ડરનું ગોડાઉન. ચોટીલા પ્રાંત અધિકારીએ કરેલા દરોડામાં પર્દાફાશ થયો છે. વર્ષ 2019થી મંજૂરી વિના જ ચાલતી હતી કામગીરી. રૂપિયા 6.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ, કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માંગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનો પરવાનો મળી આવેલ નથી. તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું. તેમજ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો. એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા. અમદાવાદ સિવિલના ડોક્ટરોની માનવતા મરી પરવારી છે. સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. બિનવારસી વ્યક્તિઓની સારવારમાં ગેરરીતિ સામે આવી છે. ડોક્ટરે લાવારીસ દર્દીને હોસ્પિટલ બહાર મૂકવા સૂચના આપી. દર્દીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ બહાર મૂકવા માટે સૂચના આપી. રિક્ષા ચાલક દ્વારા 2 દર્દીઓને હોસ્પિટલ બહાર ખસેડાયા. ડોક્ટરે પૈસા આપતા રિક્ષા ચાલકે દર્દીઓને ખસેડ્યા. સારવાર ન કરવી પડે તે માટે બહાર ખસેડ્યાનો ગંભીર આક્ષેપ છે. અવારનવાર બિનવારસી વ્યક્તિઓને તરછોડી દેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દર્દીઓને રિક્ષા ચાલક દ્વારા બહાર ખસેડવાનો વિડીયો વાયરલ થયો છે. સ્થાનિકોએ પોલીસને બોલાવી દર્દીઓને ફરી દાખલ કરાવ્યા. સિવિલમાં ડોક્ટરના ગેરવર્તનને લઈને કોંગ્રેસની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર. જે ડોક્ટરે કૃત્ય કર્યું તેની સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. જે દર્દી સગા નથી તેમને બહાર કાઢવામાં આવ્યા. જેમનું કોઈ નથી તેવા દર્દીને ભગાડી દેવામાં આવે છે. સરકાર કરોડોના બજેટ ફાળવણીની વાતો કરે છે. ગુજરાતમાં અનેક વખત આવા કૃત્ય થાય છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ખાડે ગયું છે તેવું મનીષ દોશીએ જણાવ્યું. એકદમ સરકાર કરોડો રૂપિયાના આરોગ્યના બજેટની મોટી મોટી વાત કરીને જાહેરાતો કરે અને બીજી બાજુ અસંવેદનશીલ વર્તન અહીંયા કાર્યરત કર્મચારી ડૉક્ટરો દ્વારા જે રીતે વિગતો સામે આવે છે કે જે દર્દીઓને કોઈ એનું દેખભાળ રાખે તેવું નથી, તેવા દર્દીઓને બિન રીતે કોઈ એમનું ધ્યાન રાખનાર નથી એટલે એમને બારોબાર રિક્ષાવાળા ભેગા મોકલી દેવામાં આવે. મને એમ લાગે છે કે આનાથી મોટું અમાનવીય કોઈ હોઈ શકે નહીં કૃત્ય. સરકારની મોટી મોટી વાહવાઈ અને સિદ્ધિઓ માટે સરકાર વાતો કરવાને બંધ કરે તાત્કાલિક અને સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલની અંદર અને સરકારી હોસ્પિટલની અંદર અસંવેદનશીલતા દાખવનાર, અમાનવીય વર્તન કરનાર કર્મચારીઓ હોય, ડૉક્ટરો કોઈ પણ હોય તેની સામે તાત્કાલિક દાખલારૂપ પગલાં ભરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં અન્ય દર્દીઓ સાથે આવા પ્રકારનું કોઈ કૃત્ય કરતા અચકાય. રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી. ગોકુલ હોસ્પિટલના સંચાલકોએ બ્રિજ બનાવી નાખ્યો. 2 બિલ્ડિંગ વચ્ચે બ્રિજ બનાવતા કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જીડીસીઆરના નીતિ નિયમો વિરુદ્ધ બ્રિજ બનાવ્યો. મનપા જનરલ બોર્ડે નિયમોને નેવે મૂકીને મંજૂરી આપી છે. વકીલ દ્વારા ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ ફટકારી છે. નોટિસનો યોગ્ય જવાબ નહીં આપો તો અમે હાઈકોર્ટમાં જઈશું. જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે. તો મારા આપણે કેવું છે કે જીડીસીઆર ના નિયમ છે એ જીડીસીઆર ના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને કે જીડીસીઆર ના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય. તો આ માટે થઈ અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી અને કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે. નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆરનો નિયમ છે એને ફોલો અપ થાય. કેસમાં જે ગોકુલ હોસ્પિટલને રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે, એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે. આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી. અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને એવું લાગ્યું કે આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં આને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે
આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે. બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે તદ્દન વાહિયાત છે. આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે. એ માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે. ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટની અંદર જે બે હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે જે કાંઈ કોંગ્રેસ બોલતી હોય તો કોંગ્રેસને હવે બોલવાનું સૂચે છે. ત્યારે આ ઠરાવ મંજૂર થતો હતો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો? પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે, શું કરવાનું? તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કાંઈ કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી? તો આવા વાહિયાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે. કપડવંજમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. આરોગ્ય કેન્દ્રની ચારે બાજુ મેડિકલ વેસ્ટનો ખોટી રીતે નિકાલ થઈ રહ્યો છે અને કેમ્પસમાં જ વિદેશી દારૂની ખાલી બોટલો પણ જોવા મળી. મેડિકલ વેસ્ટમાં પેકિંગ દવાની બોટલો પણ સળગાવી દીધી. કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની લાલિયાવાડી સામે આવી છે. દેશી દારૂની ખાલી બોટલો અને મેડિકલ વેસ્ટ મળી આવતા ચકચાર મચ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં નવા 175 કેસ નોંધાયા છે. કોરોનાના 60 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 761. અત્યાર સુધી 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 237 કોરોનાના એક્ટિવ કેસ છે. મધ્ય ઝોનમાં સૌથી ઓછા 23 એક્ટિવ કેસ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 126 એક્ટિવ કેસ છે. તો રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નીપજ્યું છે. 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું. વૃદ્ધને છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણો હતા. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું છે. દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પીડાતા હતા. પીએમ મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ. 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા તેવું સીઆર પાટીલે જણાવ્યું. જવાહરલાલ નહેરુના 18 વર્ષ કરતા વધુ કામે પીએમ મોદીના 11 વર્ષમાં થયા. ઇન્દિરા ગાંધી 16 વર્ષ કરતા પણ વધુ કામો પીએમ મોદીના 11 વર્ષમાં થયા. પ્રગતિની ઝડપ છેલ્લા 11 વર્ષમાં વધી તેવું સીઆર પાટીલે જણાવ્યું છે. 11 વર્ષ પહેલા તૃષ્ટિકરણની રાજનીતિ ચાલતી હતી અને આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યાં દેશ ઉપર સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુજી હતા, ત્યાર પછી ઇન્દિરા ગાંધીજી હતા અને સતત 11 વર્ષથી સતત હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 18 વર્ષ અને 16 વર્ષના બંને સમયગાળામાં જે વિકાસના કામો થયા એના કરતા પણ અનેક ગણા વધારે કામો એ આ 11 વર્ષની અંદર થયા છે અને બીજા થઈ રહ્યા છે. આ એક ઐતિહાસિક મોડ એની પર આપણે આવીને ઊભા છે. પ્રગતિની આ ઝડપ એની કલ્પના આપણે ક્યારેય કરી નહોતી. સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ પણ આપણે ગુજરાતમાં પણ જોયો હતો અને દેશમાં પણ જોઈ રહ્યા છે. અને ફક્ત વિકાસ નહીં, એની સાથે મજબૂતાઈ એ પણ આખા દેશ અને દુનિયાએ જોઈ છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત એલઓસીની બીજી બાજુ 9 આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં આવ્યા છે. 100થી વધુ આતંકીઓને એનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે અને જે ભારતને છેડશે અને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાનને અને આખા દુનિયાએ પણ જોયો છે. દેશની આઝાદીના 7 દાયકા પછી 2014માં એવા પહેલા વડાપ્રધાન મળ્યા જેણે રાષ્ટ્રહિત પ્રથમ, અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્ર સાથે આ પોતાની જીવન યાત્રા વધારી છે.
શ્રી મોદી સાહેબે સેવા દાયિત્વ સંભાળ્યું તે પહેલા દેશમાં વ્યાપાર ઉદ્યોગ માટે રેટ ટેરિઝમ અને સરકારમાં વિકાસલક્ષી વિઝનનો અભાવ જેવી કપરી પરિસ્થિતિ હતી. પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે શપથ લીધા અને દિવસે દેશના વિકાસના ઇતિહાસનું ટર્નિંગ પોઈન્ટ બન્યું અને વિકાસની રાજનીતિનો અને પોલિટિકલ સ્ટેબિલિટીનો યુગ શરૂ થયો. આદરણીય મોદી સાહેબે શાસન સંભાળતા કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે. આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટુના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો, કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મક્કમતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા. આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી આજે ચોથા સ્થાન પર આવ્યું. ફિનલેન્ડના રાજદૂતની સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત. કિમો લાહદેવીરતાએ મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરી. સ્ટાર્ટઅપ, કોઓપરેશન, સ્કિલિંગ જેવા ક્ષેત્રો અંગે ચર્ચા કરી છે. એજ્યુકેશન, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સહયોગની પણ ચર્ચા કરી. તો એજ્યુકેશન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સહયોગની પણ ચર્ચા કરવામાં આવી છે. તો સૌજન્ય મુલાકાત ફિનલેન્ડના રાજદૂતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી છે. વિસાવદર પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં છે. મોટા કોટડા ગામે અનુસૂચિત જનજાતિનું મહાસંમેલન. કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા. પાલ આંબલિયા, પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ હાજર જોવા મળ્યા. ગાંધીનગર ખાતે શાળા પ્રવેશોત્સવને લઈને મહત્વની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. શાળા પ્રવેશોત્સવની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી. 26 થી 28 જૂન સુધી યોજાશે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવમાં પ્રથમવાર એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. સંભવિત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરાઈ છે અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે એનાલિસિસ કરાયું છે. શિક્ષણ વિભાગે અર્લી વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરી ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની યાદીના આધારે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. બાલવાટિકામાં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા બાળકો 8.75 લાખ છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે શિક્ષણ વિભાગ પોતે આની અંદર ઇનિશિયેટિવ લે અને જે પણ તમે અહીંયાથી વિગત આપો છો કે જે આ વિગત તમે ભરીને લાવજો તો એમાં કોઈ નેગેટિવ રિમાર્ક્સ ના આવે એવી તૈયારી શિક્ષણ વિભાગે પોતે જ કરી દેવી પડે. હવે ક્યાં નેગેટિવ ચલાવી લેવાય એવું છે નહીં કે ભાઈ જે પણ આપણે વ્યવસ્થા કરતા હોઈએ વ્યવસ્થા સારી જ થવી જોઈએ. હવે નાની નાની વસ્તુઓમાં ન્યૂઝ બને, ન્યૂઝ ચાલ્યા કરે આખો દાડો, આપણને એમ લાગે કે આ શું ચાલી રહ્યું છે. હવે આટલી બધી સારી વ્યવસ્થા કરી હોય પણ એક જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક તો આપણને જોવા મળે જ કે અહીંયા આગળ નળિયું પડી ગયું છે, કાં તો ધાબાનું પેલું સ્લેબ પડવાની તૈયારીમાં છે. પણ એ બધું જાતે ઇનિશિયેટિવ લઈને દૂર કરીને જે ખર્ચો કરવાનો હોય કરીને રેડી કરી દેવું પડે. હવે એમાં કંઈ તમને અમારા તરફથી કોઈ રોકટોક નથી. શાળા પ્રવેશોત્સવ મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ ઉપયોગી છે. એક સમય એવો હતો કે જ્યારે નામાંકન જ નહોતું થતું. હવે રાજ્યની શાળાઓમાં 100% નામાંકન થાય છે. તમામ શાળાઓમાં 3 દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. શાળામાં કોઈ પણ વસ્તુની ઘટ ન થાય તે માટેના પ્રયાસો છે. સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, શિક્ષકોની ભરતી થાય છે. શિક્ષક ઘટે નહીં તે માટે પણ શિક્ષણ વિભાગ કાર્યરત છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં શાળા પ્રવેશ ઉત્સવની બ્રીફિંગ મીટિંગ યાની કે પ્લાનિંગ મીટિંગની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001થી પછી
ડ્રોપ રેશિયો ઘટાડવા માટે પ્રવેશ ઉત્સવ એ સરકાર દ્વારા ગુજરાતને શિક્ષણ વિભાગને ખૂબ મોટી ભેટ આપી. એક સમય એવો હતો કે 20% નામાંકન થતું જ ન હતું. ત્યારે આજે 100 બાળકો જન્મે છે, 100 બાળકોનું સામે નામાંકન થઈ રહ્યું છે. પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ 26, 27 ને 28 3 દિવસ કન્ટિન્યુ રહેશે. આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, પરંતુ કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટ વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. સરકારે કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે, પરંતુ હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી શિક્ષકોની ભરતી માટે ગ્રહણ બની છે. સ્પેશિયલ ભરતીથી કચ્છમાં ધોરણ 1 થી 8 માટે 4100 શિક્ષકોની ભરતી થવાની છે, પરંતુ ભરતી થાય તે પહેલા જ જિલ્લા ફેરબદલીમાં 2035 જેટલા શિક્ષકોએ કચ્છ જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે બદલી કરાવી લીધી છે. કચ્છ જિલ્લાની અંદર ગત મે મહિનામાં 4100 જેટલી શિક્ષક ભાઈબહેનોની જગ્યા ભરવા માટેની જે જાહેરાત પણ આવી ગઈ. એનું કામ પણ સતત પ્રોસેસમાં છે. જે વિસ્તારની અંદર જે જિલ્લો હોય ત્યાં લોકલ શિક્ષકોની ભરતી નથી થતી, એટલે એના કારણે બહારના શિક્ષકો આવે છે, એ કોઈ પણ નીતિ નિયમ ઉપર આવે, 2-3 વર્ષ પછી હાઈકોર્ટમાં કેસ નાખી જીતીને પાછા રિટર્ન નીકળી જાય છે. એટલે આ પરિસ્થિતિ દર વખતે સર્જાય. અત્યારે કચ્છની અંદર ટોટલ 4720 શિક્ષકોની ઘટ છે. તો જામનગરમાં પ્રથમ સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાનો પ્રારંભ થયો. મનપા દ્વારા ખુલ્લી મૂકવામાં આવી પ્રથમ ઇંગ્લિશ મીડિયમ શાળા. હાલમાં LKG થી ધોરણ 2 સુધીનું શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. મનપાએ સામાન્ય ફીમાં ઇંગ્લિશ મીડિયમ શાળા શરૂ કરી છે. શાળાના તમામ વર્ગખંડમાં સ્માર્ટ ટીવી લગાડવામાં આવ્યા છે. જામનગરની અંદર સરકારી કોઈ પણ પ્રકારની ઇંગ્લિશ મીડિયમની શાળા નથી, ત્યારે જામનગરની જનતાને ઇંગ્લિશ મીડિયમ સરકારી પ્રાથમિક શાળાનો લાભ મળે એના માટે સૌપ્રથમ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ છે એ શાળા નંબર 53 દેવરાજ દેપાલ સ્કૂલની અંદર ચાલુ થવા જઈ રહી છે. તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નાના ટીમલા ગામની શાળાની તાળાબંધી કરવામાં આવી. સરકારી પ્રાથમિક શાળાની ગામ લોકો અને વાલીઓએ તાળાબંધી કરી. શિક્ષક દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાના આરોપ લગાડવામાં આવ્યા. શિક્ષકની માનસિક હાલત અસ્થિર હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો. દેવાંગ નંદાણી નામના શિક્ષકને વારંવાર રજૂઆત કરવા છતાં આનો કંઈ ઉકેલ ના આવતા હોવાથી અમે આજરોજ સમસ્ત નાના ટીમલા ગ્રામજનો મળી અને શાળાનો ઘેરાવો કર્યો છે. આનો જલ્દીથી બદલી થાય એવી અમારા બધા ગ્રામજનોની માંગ છે. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. રંગીલા રાજકોટના લોકમેળાને લઈને એક મહત્વના સમાચાર છે. યાંત્રિક રાઇડના સંચાલકોને ફોર્મ આપવાનો આજે બીજો દિવસ છે. ફોર્મ ઉપાડવાના બીજા દિવસે ગણતરીની મિનિટમાં 20 ફોર્મ ઉપડ્યા. પ્રથમ દિવસે માત્ર 5 ફોર્મ જ ઉપાડ્યા હતા. ગઈકાલે મેળા એસોસિએશનને એસઓપી બદલવા માટેની માંગ કરી હતી. એસઓપીમાં બદલાવ નહીં કરે તો મેળાના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક રાઇડ સંચાલકો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. રંગીલા રાજકોટનો લોકમેળો ચગડોળે ચડ્યો છે. રાજકોટમાં રાઇડ નહીં તો ક્યાંય નહીં લાગે રાઇડ. રાઇડ સંચાલકોએ એકજૂટ થઈને આ નિર્ણય લીધો છે. અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે તો પછી રાજકોટમાં કેમ નહીં? અન્ય જિલ્લામાં રાઇડ નિયમમાં ફેરફાર થાય તો રાજકોટમાં કેમ નહીં? અધિકારીઓ સામે રાઇડ સંચાલકો હવે લડી લેવાના મૂડમાં છે. અન્ય જિલ્લામાં જેમ મંજૂરી મળે છે તેમ રાજકોટમાં પણ મંજૂરી આપવાની માંગ કરાઈ છે. લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે. આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે. 2025 જ્યારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરકારે જે એસઓપી બનાવી છે, એસઓપીની અંદર લગભગ 10 થી 12 મુદ્દા છે. એની અંદર અમારા 3 થી 4 મુદ્દા જે અમને ખૂબ જ પરેશાની યુક્ત અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે. સરકાર આ 2, 3, 4 પોઈન્ટો માટે
જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી હકથી મેળા રોકવાનો પ્રયત્ન કરે છે, એનો આજે ગુજરાત મહિલા એસોસિએશન વેલફેરની મિટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે. જ્યાર સુધી અમને નડતા આ 3-4 મુદ્દાની અંદર તાત્કાલિક અસરથી રાહત આપવામાં નહીં આવે તો રાજકોટની અંદર ભરાનાર 2025નો લોકમેળો અને એ સાથે ગુજરાતમાં ભરાનાર તમામ લોકમેળાઓનો ગુજરાતના યાંત્રિક અથવા રાઈડનો જે ધંધો કરનાર, મેળાનું કામકાજ કરનાર વ્યક્તિઓ સદંતરપણે વિરોધ કરશે. પોરબંદર મહાનગરપાલિકા બનતા વેરામાં હવે વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને છેલ્લા ઘણા સમયથી વેરા વધારાનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના જાગૃત નાગરિકો દ્વારા વેરાને લઈને કલેક્ટર તથા કમિશનરને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કર્યા બાદ પણ વેરામાં ઘટાડો ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. વેરામાં બમણો વધારો થતા પ્રજામાં રોષ જોવા મળ્યો છે. એક તરફ પોરબંદરમાં ભાજપનું શાસન છે, વિરોધ પક્ષ નામશેષ છે, ત્યારે હવે મહાનગરપાલિકા સામે જાગૃત નાગરિકો એકઠા થયા છે. સામાજિક કાર્યકરો એકઠા થઈને શહેરની ચોપાટી પર રેલી કાઢીને અન્ય લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા. નગરપાલિકા દ્વારા વેરામાં અસહ્ય ભાવ વધારો દર્શાવેલો છે, જે જનતાને પોષણક્ષમ નથી. રેસિડેન્શિયલ એરિયામાં લગભગ 2 થી 2.5 ગણો અને કોમર્શિયલ એરિયામાં 3 ગણો. આ ક્યાંનો ન્યાય? જે અમુક વેરા દર્શાવેલા છે, ખાસ સફાઈ વેરો, તો શું મહાપાલિકાના અમરદારો દુકાનોની અંદર જઈને ખાસ સફાઈ કરશે? જે રાજકોટ, જામનગર અને અમદાવાદ જેવા સિટીમાં પણ આટલો વેરો, અસહ્ય વેરો નથી, એટલો પોરબંદરની જનતાને વેરો ઠોકી દેવામાં આવ્યો છે. કોઈ મહાનગરપાલિકા બને છે કે તો લોકોની અપેક્ષા શું હોય છે કે કોઈ સારી સવલતો મળશે, આપણા ગામનો વિકાસ થશે. પણ અહીંયા તો એક ઉથવું જ રિવાજ છે કે લોકોને અસહ્ય હાઉસ ટેક્સ આવે છે. એ છતાં પણ લોકોને અમે જાગૃત કરવા માટે એટલા માટે આવ્યા છે કે આ લોકોને હજી ખબર નથી કે આની શું અસર આવવાની છે. તો એના માટે લોકોના જ્યારે ઘરે બિલ આવશે ત્યારે એને ખબર પડશે કે જે વેરો 1200 હતો એ સીધો 3500 થઈ ગયો છે. નાના માણસોને જે અત્યારે પોતાના જે લોન લીધી છે એ પૈસા ભરવાના નથી, તો એ વેરાના પૈસા કેવી રીતે ભરી શકશે? 9ની આસપાસ આ જે ઠરાવ, જે વેરા છે, સફાઈ વેરો છે કે પાણી વેરો છે, તે ત્યારે નિયત કરવામાં આવેલ અને 2024 સુધી એમાં કોઈ પણ સુધારો નહોતો કરવામાં આવેલો અથવા કોઈ પણ પ્રકારનો વધારો પણ નહોતો કરવામાં આવેલો. આ વેરાઓ છે એ ડિસેમ્બર 24માં એમની મંજૂરી પણ મળી ગઈ હતી આરસીએમ કચેરી ખાતેથી. ત્યારબાદ ત્યારે અમલમાં મૂકવામાં આવેલા હતા. ત્યારે ચાલુ કે નાણાકીય વર્ષમાં તે અમલમાં આવ્યા છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ ચલાવાઈ છે. છકડા રિક્ષા ચાલક વિરુદ્ધ ડ્રાઈવ કરવામાં આવી છે. ઓવરલોડ ભરી રિક્ષા ચલાવતા ડ્રાઈવર સામે કાર્યવાહી કરાઈ છે. 4 જૂનથી 8 જૂન દરમિયાન ડ્રાઈવ ચલાવવામાં આવી. ડ્રાઈવ દરમિયાન 351 છકડા ડિટેન કરવામાં આવ્યા છે. અકસ્માતના બનાવો ઘટાડવા માટે કામગીરી કરવામાં આવી છે. ट्रैफिक ब्रांच द्वारा छकड़ा विरुद्ध ड्राइव की गई है. हमने काफी देखा है कि छकड़ा जो है वो बहुत सारे इलीगली जो है अपना ओवरलोड में चलते हैं या फिर डेंजरस कोई सामान लेके ओपन चलते हैं. तो वो ध्यान में आते ही हमने तुरंत ही वो ड्राइव दी कि उसको डिटेन करना चाहिए और ऐसे बेफाम छकड़ा नहीं चलने चाहिए. तो उसमें हमने 351 छकड़ा डिटेन किए हैं और ये ड्राइव हमने 4 जून से स्टार्ट की थी और ये 8 जून तक रखी गई है. એલઆરડીની પરીક્ષાને પગલે એસટી નિગમે એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. 15 જૂને રાજ્યમાં એલઆરડીની પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો માટે એક્સ્ટ્રા બસો મુકાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા કેન્દ્રો છે. 2.48 લાખ જેટલા ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર સુધી પરીક્ષાર્થીઓને પહોંચાડવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે. એડવાન્સમાં એક્સ્ટ્રા બસોની ટિકિટ બુકિંગ કરાવવા ઓનલાઈન સુવિધા પણ રહેશે. સુરતના હજીરા ખાતે ભીષણ આગ લાગી હતી. વિકાસ રોલલાયન વર્કશોપમાં આગ પ્રસરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાથી લાખો રૂપિયાના નુકસાનની શક્યતા છે. ગાડીના પાર્ટ અને છૂટક સામાનનો વર્કશોપ હતો. સુરતમાંથી ઈ સિગારેટનું ગેરકાયદે વેચાણ ઝડપાયું છે. ટેટુની આડમાં અડાજણ અને પાલમાં ગેરકાયદે વેચાણ થતું હતું. 2 શખ્સોને 1 કરોડના મુદ્દામાલ સાથે એસઓજીએ ઝડપી પાડ્યા છે. એસઓજીએ દરોડા પાડી મંથન શાહ, જનક પટેલને દબોચ્યા છે. દિલ્હીથી ઈ સિગારેટ ખરીદી સુરતમાં લાવી અને વેચતા હતા.
સુરતમાં જોગણી માતાજીના મંદિર પાસે વકીલ પર હુમલો કરાયો છે. અભિષેક રાજપૂત પર અજાણ્યા શખ્સોએ ચપ્પા વડે હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત વકીલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત વકીલે હુમલાને લઈને ભાજપ કોર્પોરેટર પર આરોપ લગાવ્યા છે. પોલીસ તપાસમાં સાચા તથ્યો બહાર આવશે તેવું વકીલે જણાવ્યું. मेरे पे हमला हुआ है, ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं, उनके जो जीजा और साले हैं, उनकी ये सब चाल है। और ये मेरे को चाकू मार दिया, ये पाँव पे लगा है मेरे। मैं जा रहा हूँ, हॉस्पिटल जाऊंगा। ये मुझे जानबूझ के मारा गया है, जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार के मुझे मारा गया है। ये सब जानबूझ के क्लाइंट, इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी चाल है। વડોદરા રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે. હિટ એન્ડ રન કેસમાં તૈયાર થયેલી ચાર્જશીટમાં એક ખુલાસો થયો. અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140ની હતી. રક્ષિત ચોરસિયાએ બ્રેક પર પગ મૂક્યો જ નહોતો. વોક્સવેગનની ઓટોમેટિક બ્રેક એક્ટિવ થઈને કાર ઊભી રહી. 12 સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો પણ લેવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. વડોદરાના શિનોરમાં આખલાનો આતંક જોવા મળ્યો. શિનોર વણઝારી તરફ જતા રોડ પર રાહદારી પર આખલાએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. વડોદરામાં ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ થઈ. બેટ સ્ટમ્પ વડે જુદી જુદી બે ટીમના પ્લેયરો વચ્ચે મારામારી થઈ હતી. પ્લેયરો વચ્ચે મારામારીની ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. છાણી ટીપી 13 વિસ્તારમાં ગત રાત્રે ટુર્નામેન્ટ યોજાઈ હતી. રમશે ગુજરાત, જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા દ્વારા આ સમગ્ર આયોજન થયું હતું. વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણા દ્વારા આયોજન હતું. એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય લેતા પ્લેયરો વચ્ચે બબાલ થઈ હતી. બોલાચાલી બાદ બેટ સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી. કેટલાક યુવકોએ વિજેતા ટીમની ટ્રોફીઓ પણ તોડી નાખી હતી. જેને પણ ટ્રોફી તોડી છે એને બહુ ખોટું કામ કર્યું છે. જો તમારી પાસે ટીમ સ્પિરિટ ના હોય, ખેલદિલી ના હોય તો રમવું જ ના જોઈએ. બધાનું અહીંયા હાર્દિક સ્વાગત છે. સરસ રીતે રમ્યા પછી આજે આ કાર્યક્રમ બગાડવાની શું જરૂર છે? બીજી ટ્રોફી બધી તો નાખી. ટીપીટેરા છાણી અંદર ટીપીટેરા એક ગ્રાઉન્ડ છે, કોર્પોરેશન ગ્રાઉન્ડ. ત્યાં અમારી ટીમની ફાઇનલ મેચ હતી. તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે, પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો. મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કંઈ પીધેલા હતા એવી ખબર હતી અમને. અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની ટીમ હતી ઓર્ગેનાઇઝરની, એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી. એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી પોલીસવાળા અમને દાદાગીરી કરવા માંડ્યા, ચલો બહાર નીકળો, તમારાથી જે થાય એ કરી લો. ભરૂચમાં પોલીસકર્મીની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓનો વિડીયો વાયરલ થયો. પીઆઈના રાઇટર અને ડ્રાઈવર દારૂ પીને નાચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. દારૂબંધીનો અમલ કરાવનારા જ દારૂ પીતા ચકચાર મચી છે. ગાંધીનગરમાં ગાડીનો કાચ તોડી 25 લાખ ભરેલી બેગની ચોરી થઈ છે. 2 બાઇક પર આવેલા ઈસમોએ ડ્રાઈવરની નજર ચૂકવી અને આ ચોરી કરી હતી. ડ્રાઈવર સાથે એક બાઇક ચાલક એડ્રેસ પૂછવાનું બહાનું કરતો હતો, જ્યારે બીજા ઈસમોએ ગાડીનો કાચ તોડી બેગની ચોરી કરી હતી. કુડાસણ ઓફિસ આગળ કાર પાર્ક કરી ડ્રાઈવર ઊભો હતો. સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતના સચિન વિસ્તારમાં સામાન્ય માથાકૂટમાં હત્યા કરાઈ. તળાવ ફળિયામાં ભાથીજી મોહલ્લામાં આ ઘટના બની છે. ગાંડિયા ઉર્ફે બાલુભાઈ રાઠોડની હત્યા કરાઈ છે.
સામાન્ય માથાકૂટમાં સુરેશ રાઠોડે હત્યાને અંજામ આપ્યો. ઝાડ કાપવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. 22 વર્ષીય સુરેશ રાઠોડ ઝાડ ટ્રીમિંગ કરી રહ્યો હતો. ઝાડની ડાળીઓ બાલુભાઈની ગાડી પર પડતા બોલાચાલી થઈ હતી. હત્યા બાદ ફરાર આરોપીની ધરપકડ કરી પોલીસે વરઘોડો કાઢ્યો હતો. 2 અડપતિ પરિવાર છે, તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે, એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા, એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા. દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન 2 વ્હીલર પણ ત્યાં પડ્યા હતા. તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે. તો એ બાબતે 2 પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતાં જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે, ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે અડપતિ, અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ અડપતિ છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. 20 વર્ષની સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે. સાક્ષી રોકડેએ પ્રેમ લગ્ન કર્યાને માત્ર 7 મહિના થયા હતા. મૃતક યુવતીને સાસરિયા પક્ષ તરફથી ત્રાસ અપાતો હોવાના આક્ષેપો થયા છે. સાક્ષીનો પતિ મનોજ ખોરશે પણ ત્રાસ આપતો હોવાનો આરોપ છે. ખટોદરા પોલીસે એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરી છે. સાસુનો ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાદ પરથી ગાળ બોલતી. એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો, અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે. એને એમ કહેતા કે એને છોડી દે, એટલે મારે છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું. અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ, કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ કલેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. ભરતસિંહના પત્ની રેશમા અને ભરતસિંહના મિત્ર રિદ્ધિ રાજપૂત સામે આવી ગયા. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં બંને સામે આવ્યા હતા. રિદ્ધિ રાજપૂત અને રેશમા પટેલ વચ્ચે જાહેરમાં વાક યુદ્ધ થયાની પણ ચર્ચા છે. બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આઈસ્ક્રીમ પાર્લર બહાર રેશમા પટેલે રિદ્ધિ રાજપૂતને ધમકાવી હોવાની ચર્ચા છે. રેશમાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કે વિડીયો કોલ ચાલુ હોય તેવું જોવા મળ્યું. ઘટના અંગેની પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી આપી. અગાઉ પણ રેશમાએ ભરતસિંહ અને રિદ્ધિને માર મારી આક્રોશ ઠાલવ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ફરીથી જાહેરમાં રેશમા અને રિદ્ધિની બોલાચાલી ચર્ચામાં આવી છે. મોડી રાત્રે ભરતસિંહને તેની મિત્રને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. રિદ્ધિ રાજપૂતે રેશમા પટેલ વિરુદ્ધ અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. ભરતસિંહ સોલંકી અને રેશમા પટેલ વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં છે. મહેસાણામાં 45 મિનિટમાં 3 લોકોને લૂંટનાર 2 ડફેર ઝડપાયા છે. મહેસાણા શહેરમાં મહેબૂબ અને સુલતાન લૂંટ કરતા હતા. લૂંટ કરીને જતા સમયે આરોપીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. 6 લૂંટ સહિત 10 ગુનાને આરોપીઓ અંજામ આપી ચૂક્યા છે. મહેબૂબ ડફેર વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો હશે તો તેને પણ તોડી પડાશે. આ કામના જે આરોપીઓ છે તેમાંથી જે આ મહેબૂબ ઉર્ફે રિજ્જુ સિદ્ધી છે તેના વિરુદ્ધમાં કુલ A ડિવિઝન B ડિવિઝનના મળીને મહેસાણામાં 13 ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે, અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ 6 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે. મૂળ ગુનાહિત પ્રવૃત્તિની ટેવવાળા અને રીઢા ગુનેગારો છે, જેથી તેઓની અત્યાર સુધીની જે ગુનાહિત ઇતિહાસ છે તે ધ્યાનમાં રાખી અને અત્યારના જે લૂંટના ગુના છે તેની અંદર પણ પોલીસ દ્વારા જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હેઠળની જે પ્રોવિઝન્સ છે BNSના સેક્શન 111 મુજબના તે અમારા PI દ્વારા ઇન્વોક કરવામાં આવશે, અને તે મુજબનો ગુનો પણ આની અંદર આપણે દાખલ કરીશું. ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. કોન્સ્ટેબલ ₹1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. પ્રોહિબિશન કેસમાં નામ ખોલતા હેરાન ન કરવા માટે લાંચ માંગી હતી. ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો છે.
ચિલોડા પોલીસ મથક પાસેથી કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપ્યો છે. રાજકોટમાં હાઈસ્કૂલના ક્લાર્ક અને નિવૃત્ત ટ્રસ્ટી લાંચ લેતા ઝડપાયા છે. લોધિકા પાળ ગામની હાઈસ્કૂલના ક્લાર્ક અને નિવૃત્ત ટ્રસ્ટી લાંચ લેતા ઝડપાયા છે. નિવૃત્ત શિક્ષક પાસેથી 2 લાખની લાંચ લેતા 2 શખ્સો ઝડપાયા. મોંઘવારી એરિયર્સ સહિતની 12.15 લાખની રકમ પાસ કરવા માટે લાંચ માંગી હતી. રાજકોટ એસીપીની ટીમે વાણિયાવાડી વિસ્તારમાંથી લાંચ લેતા ઝડપ્યા છે. ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા અને ગુણવત્તાલાલ ચુનીલાલ ખીરા લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરાનું ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી. જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામ દૂર કરવા તંત્રએ કાર્યવાહી કરી છે. 1000 વાર જગ્યા પર બાંધેલા જુવેદા હાઉસ પર તંત્રએ કાર્યવાહી કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી કરાઈ છે. આરોપી નઝીર વોરા સામે 29થી વધુ ગુના નોંધાયેલા છે. નઝીર વોરા કરીને કુખ્યાત ગેંગસ્ટર છે. એને ઉપર 1996થી અત્યાર સુધી 30 જેટલા ગુના અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના છે, જેમાં સિરિયસ ઓફેન્સ જેમ કે મર્ડર, રાઇટિંગ, એક્સટોર્શન, લેન્ડ ગ્રેબિંગ, મારામારી જેવો ગુના છે. એની પ્રોપર્ટી સોનલ ચોકી પાસે છે ઝુબેદા હાઉસ કરીને. એને ઉપર એએમસીની મદદથી આપણે બુલડોઝર ફેરવામાં આવે છે. એ એએમસીના રિઝર્વ પ્લોટ ઉપર એક ફાર્મ હાઉસ જેવો બનાવેલો છે, જેને ઉપર અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. નઝીર વોરા વિરુદ્ધ કુલ 29 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં ખંડણી, હત્યાનો પ્રયાસ અને જમીન પચાવવાના કેટલા પણ ગુનાઓ દાખલ છે. અગાઉ એની ઉપર 9 પાસા અને તડીપાર કરવામાં આવેલ છે. આ જગ્યા છે એ 3392 ચોરસ મીટર જગ્યા છે, જે એએમસીની હતી. એ છેલ્લા 10થી 12 વર્ષથી આ જગ્યા ભોગવતો હતો અને અહીંયા જે રાખતો એ ભાડાના સાધનો, બાળકોની રમતગમતના સાધનો ભાડે આપતો અને પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હોય તો એ પણ ભાડે આપતો. એના દ્વારા એ કમાણી કરતો. અહીંયા પોતાની એક ઓફિસ હતી અને એમના માણસોનું રેસિડન્ટ એમને અહીંયા બનાવેલું હતું, જે ગેરકાયદેસર હતું. આ સિવાય અગાઉ અમે આ એક્ઝેક્ટ ઝુબેદા હાઉસની સામેના ભાગમાં એમની 20 દુકાન હતી, એ ગેરકાયદેસર બાંધકામવાળી હતી, એ પણ પાડેલી હતી. અને આ અગાઉ એમનો એક ફ્લેટની સ્કીમ હતી 16 ફ્લેટ બનાવેલા હતા, એ પણ ગેરકાયદેસર હતા. એ પણ અમે અગાઉ એની ઉપર કાર્યવાહી કરી અને એનું નુકસાન કરાવ્યું. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. રામનગર મેટ્રો સ્ટેશન પાસે ડિમોલિશન કરવામાં આવ્યું છે. લાકડાના 4 પીઠાના કારખાનું ડિમોલિશન કરાયું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી છે. નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. આણંદના બોરસદમાં મેગા ડિમોલિશનના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. 60 કરોડની કિંમતની 600 ગુંઠા જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે. તંત્રએ પોલીસ વિભાગ માટે જમીનની ફાળવણી કરી હતી. પોલીસને ફાળવેલ જગ્યા ઉપર 50 વર્ષથી દબાણો હતા. બોરસદના પીઆઈએ દબાણો દૂર કરવાનું બીડું ઉઠાવ્યું હતું અને 250થી વધુ કાચા પાકા દબાણો હટાવાયા છે. અમદાવાદના વિરમગામમાં પણ મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. રૈયાપુર વિસ્તારમાં વર્ષો જૂના દબાણ દૂર કરાયા છે. 40થી વધુ રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. કચ્છના અંજારમાં દબાણકારો સામેની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે. અંજારમાં આરોપીએ સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. 16 લાખના પ્લોટ સહિત 22 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે. રહેણાંક મકાન તોડી 222.75 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરાઈ છે. આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયા બાયડ સામે અનેક ગુના નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ, રાયોટિંગ, પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને મહત્વની બેઠક યોજાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ડીજીપી વિકાસ સહાય અમદાવાદ સીપી બેઠકમાં હાજર રહ્યા. જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ અને ડીસીપી અજીત રાજ્યાન પણ બેઠકમાં હાજર રહ્યા. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને પોલીસ પણ સજ્જ છે. 148મી રથયાત્રાને લઈને પોલીસ પ્રશાસને વિશેષ તૈયારીઓ કરી છે. તૈયારીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપ્યું.
કહ્યું કે ભીડની સમસ્યાને લઈને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, આઈટી ફિલ્ડના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવશે, ડ્રોન અને સીસીટીવીના દ્રશ્યોથી થર્મલ ઇમેજ મેળવી શકાશે, ભીડવાળા સ્થળોએ કેટલા શ્રદ્ધાળુ હાજર છે તે જાણી શકાશે, બનાવ બને ત્યારે શ્રદ્ધાળુઓને બહાર કાઢવા વ્યવસ્થા ગોઠવાશે, 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે ખાસ ઉદ્દેશ હોવાનું જણાવ્યું. આ વખતે રથયાત્રામાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો જે મદદ મળી રહેશે એના આધારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એની મદદ લઈ અને ક્રાઉડ જે રથયાત્રામાં અંદાજે 14 થી 15 લાખ લોકો શ્રદ્ધાળુઓ જે ભાગ લે છે, રથયાત્રાના દર્શન કરવા માટે આવે છે, ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેનું આગોતરું આયોજન હાથ ધરેલું છે. મુખ્યત્વે ગયા વર્ષે પણ ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. આ વર્ષે ખાસ કરીને જે રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી સરસપુર થઈ અને ફરીને પુનઃ પાછી પરત જે નિજ મંદિરે આવે છે ત્યાં સુધીમાં જે સ્થળોએ જ્યાં રસ્તાઓ સાંકડા છે અથવા તો દર્શનાર્થીઓનો લાખોની સંખ્યામાં એક જ સ્થળે જે એકત્રિત થવાની જે વાત છે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવામાં આવનાર છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ છે. જમાલપુરથી ખમાસા સુધીના રસ્તા પર હેરિટેજ લુક અપાશે. રથયાત્રા પહેલા ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ફેઝ 1માં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે. જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવાની કામગીરી શરૂ થઈ છે. અંદાજિત 19.59 કરોડથી વધુ રકમ હેરિટેજ લુક પાછળ ખર્ચાશે. રાજસ્થાનના ગ્રેનાઇટ તેમજ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. ટેબલ ટોપ, હેંગિંગ લાઇટ અને ક્લચ તૈયાર કરવામાં આવશે. જગન્નાથ મંદિરથી લઈને ખમાસા 4 રસ્તા સુધીને દાણાપીઠ ઓફિસ સુધીના 1.2 કિલોમીટરનો જે આખો જગન્નાથ રથયાત્રાનો જે રૂટ છે એનો ફેઝ 1ની કાર્યવાહી આપણે હાથ ધરેલી છે. આ 20 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે, જેમાં મુખ્ય આકર્ષણ આપણે જોવા જઈએ તો જગન્નાથ મંદિરની સામે એક બંધ ગાર્ડન આવેલ હતો, ત્યાં આપણે આખો એક પ્લાઝા બનાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ માટે થશે કે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિર પાસે આવે છે ત્યારે એમના માટે એક નવી સુવિધા આપણે ત્યાં ઊભી કરી છે, જેથી લોકો આરામથી જગન્નાથ મંદિર પાસે આવી અને દર્શન કરીને ત્યાં ભગવાનના આશીર્વાદ લે છે. સરસપુરમાં ભગવાનના આગમન પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુરમાં ભાણેજને આવકારવા તડામાર તૈયારીઓ. મોસાળમાં પહેલીવાર 4 કિલોમીટરની શોભાયાત્રા નીકળશે. વાજતે ગાજતે મોસાળવાસીઓ ભાણેજનું સામૈયું કરશે. રણછોડરાય મંદિરમાં ભગવાનના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાનને ભાવતા ભોજન પીરસવામાં આવશે. ભગવાનના મનોરથ તથા રાત્રિ ભોજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીના આગમન બાદ શુક્રવારે કેરીનો મનોરથ ધરાશે. રવિવારે સાંજે 56 ભોગનો મનોરથ ધરાવવામાં આવશે. 18 જૂનના દિવસે સાંજે મિક્સ ફ્રૂટનો મનોરથ ધરાવવામાં આવશે. 21 જૂનના રોજ શનિવારે સાંજે ડ્રાય ફ્રૂટનો મનોરથ ધરાશે. 22 જૂનના રોજ રવિવારે સાંજે મામેરાના દર્શન થશે. 24 જૂનના રોજ મગજનો મનોરથ ધરાવાશે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.